નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા વિસ્તારમાં જય લાડુબાઈ ભગવાનના ભંડારાના નામે ઉઘરાણી કરતી ટોળકી ઝડપાઈ। સુભાનપુરા વિસ્તારમાં આવતીકાલે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનના નામ પર ટોળકી દ્વારા વિસ્તારમાંથી પૈસાની ઉઘરાણી કરાઈ હતી। આ ટોળકીએ 15 દિવસમાં 40 થી 15,000 રૂપિયાની કરી હતી ઉઘરાણી। મંદિર ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારા ત્યાંથી કોઈ પણ રીતના પૈસા ઉઘરાવવા જતું નથી। જો તેઓ જાય છે તો તેમની પાસે મંદિરને બનાવેલી પાવતી બતાવીને દાન લે છે। જી આ કયું મંદિર છે, કયા વિસ્તારમાં આવેલું છે? જી મારું નામ સોલંકી રવિચંદ્રસિંહ છે। આ વિસ્તાર સુભાનપુરા છે, હરિઓમનગર પાણીની ટાંકીની બાજુમાં એક્ઝેક્ટલી વાહનવટી સિકોતર માતાનું મંદિર છે। અહીં આગળ આવતીકાલે 15/5/2025ના રોજ અમે ભંડારો રાખેલ છે। અહીં આગળ તો દર વર્ષે અમે આવો અહીં આગળ ભંડારો કરીએ છીએ અને બધા છોકરાઓ અહીં આગળ સેવા પણ કરે છે। અહીં આગળ અને જે બી અમે લોકો કોઈ બી બહાર અમે લોકો કોઈ વિસ્તારની અંદર પૈસા ઉઘરાવવા અમે લોકો જઈએ છીએ તો અમે લોકો લીગલી પાવતી લઈને અમે લોકો જઈ રહ્યા છીએ। અને અમારા સિવાય પણ જે બીજી 4-5 જેની જે ટોળકી નીકળી છે, જે લોકો વગર પાવતી વગર એ લોકો પૈસા ઉઘરાવી રહ્યા છે, લોકો 12-15 દિવસ લોકો ઉઘરાવે છે પૈસા એ લોકો। અમારે બીજા બધાને જાગૃત થવા માટે એટલું જ કહેવું છે અમારે કે જે લીગલી પાવતી લઈને આવી રહ્યા છે એમને જ તમે પૈસા આપો। અને તમારે પૈસા ના આપવા હોય તો જાતે મંદિરે જઈ શકો છો અને મંદિરે જઈ તમે જાતે જે તમે ગુપ્ત દાન તમે ત્યાં આગળ કરી શકો છો। આ અમારું મંદિર છે, અમારું અહીંયા આગળ સુભાનપુરા એરિયાની અંદર પાણીની ટાંકીની એક્ઝેક્ટ બાજુમાં છે અમારું વાહનવટી સિકોતર માતાનું મંદિર છે। આવતીકાલે ભંડારો અમે લોકોએ રાખેલ છે, 15 તારીખનો ગુરુવારનો ભંડારો છે અમારે। દરેક ભાવિક ભક્તોને જણાવવું છે મારે કે જેને બી પ્રસાદી લેવા બધા જ અહીંયા આગળ આવી શકે છે, એના માટે કોઈ રોકટોક છે નહીં। અને બધાને અમે લોકો કહીએ જ છે, બીજા ફ્રેન્ડ સર્કલમાં પણ કહીએ છીએ, અમારા જે ના જાણતો એને પણ અમે લોકો કહીએ છીએ કે આ જગ્યાએ જાહેર આમંત્રણ અમે લોકો આપી રહ્યા છીએ કે આ જગ્યાએ અમે લોકો ભંડારો કરીએ છીએ માતાજીનો દર વર્ષે, એટલે બધા અહીંયા આગળ લાભ લેવા આવો।